एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटोघट बोलनहार लाडले लाल कहे हूँ અને મારું તજે તો બળે નહીં તારણાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा बोलिए सदगुरु महाराज સદગુરુની કૃપાથી ખરેખર તો આ વિશ્વમાં આપણું કઈ છે નહીં. તો કરવું શું? આમાંથી હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે આમાંથી હું કોઈ ચીજની માલિકી ન કરું. હા, અહીંયા જે કાંઈ વસ્તુ હોય, જે કાંઈ વ્યક્તિ હોય, કોઈ પણ વાતાવરણ હોય, મારા અંતરમાં માલિક બનવાનો ભાવ નથી. મને રુદિયામાં કબૂલ મંજૂર નથી, કારણ કે આ મારું નથી. એમાં વિશ્વમાં કોઈ ચીજ મારી નથી. તો કે મેરા મુझ में कुछ नहीं તો પછી આ બધી માથાજી, આ બધી ભેજામારી, આ બધી હું કામ એમ શું? તો કઈ કરવાનું આવે તો કે કર્તવ્ય ફરજ બજાવવી પડે છે. કારણ કે આ શરીર, દાખલા તરીકે અહીંયા મારું કઈ છે નહીં, હું નીકળી જાઉં, પણ બીજે કાંઈક તો કરશે આ શરીર. શરીર છે એ કઈક કરશે. શરીર કઈ કરતું નથી પણ કરશે. તો કે મારી ફરજ શું આવે છે? મને ગમતું નથી, મારો સ્વભાવ નથી, પણ ખબર નહીં, માલિકની જેમ લખેલું હોય છે, એને જે ગોઠવેલું છે, એની રચના છે. આ એક બહુ મોટી પરાકાષ્ઠા મહાપુરુષો હોય ને, બહુ સ્થિતિ પામેલા હોય ને, એને ખબર હોય શું થવાનું છે, શું છે, બધી ખબર હોય. મહાપુરુષોને, મને નહીં, મારી ભૂલ ન કરતા, મારામાં તો ક્યાંય હલવાતા જ નહીં. મને તો કાઢી જ નાખો. હું તો અહીંયા સુધી નાખો, મને કાઢી નાખો, નકામો માણસ છું. પણ જે પૂર્ણ સ્થિતિ પામેલા છે ને, એને ખબર છે કે શું બનવાનું છે, શું બની રહ્યું છે. કઈ પલે શું બનવાનું છે ને, એ એનાથી અજાણ્યું નથી. એનાથી એટલે બહુ પરાકાષ્ઠા હોય ને, એનાથી. એનો દાખલો આપું. ઈસુ ભગવાન હતા ને, એને પરમ પુરુષ પરમાત્માએ કીધું હતું
કે તમને ખીલા ખોડવામાં આવશે. તમને ખીલા ખોડવામાં આવશે, તમને ક્રોસ ઉપર ચડાવવામાં આવશે. આપણને તો કઈ તકલીફ એવી પડી નથી એટલી બધી પરાકાષ્ઠાએ. આપણને એવા દુઃખે નથી આવ્યા. આપણે તો થોડું ઘણું દુઃખ આવે ને ત્યાં છલકાઈ જાય, કંઈક થોડુંક સહન કરવાનું આવે ને ત્યાં તો આમ ઉભરાઈ જાય. જરાક જેટલું સહન કરવાનું આવે ને ત્યાં ના પાડી દે કે હવે સહન નહીં થાય. મહાપુરુષ જતું કરતી, એનો ઉદ્દેશ છે એ પરમાત્મા છે. તમારો ઉદ્દેશ તમારો પરમાત્મા હોવો જોઈએ, ભલે તમે જે રીતે કરો એ. કારણ કે ઉદ્દેશ તમારો પરમાત્મા થઈ જાય ને તો બનવાનું છે એ તો બનશે. હું કરી લેવું. આપણા ગોરધનભાઈ છે, એમનો હાથ દુખે છે, તો હવે એમાં કરવું શું? દુખે છે તો શું કરવું? પણ ઉદ્દેશ પરમાત્મા થઈ જાય ને તો એ તો બન્યા જ કરશે. શરીર તો શરીર સાધન છે, શરીર તો છૂટવાનું. જે વસ્તુ જે બનવાની છે એ તો બનશે એમ. એટલે આપણો ભાવ નથી, એમ બને છે એમ. શું કરવું? અમારે એક સત્સંગી છે, એક આપણે ગુરુ મહારાજની કૃપાથી એક સત્સંગી છે, એને ઘરવાળા ન બાજવાનું હોય તો કોકર બાજવાનું થઈ જાય. તો હવે નથી બાજવું ને થઈ જાય છે તો એ એક ભલે જે હોય આપણે રોકાવું નથી ક્યાંય, પણ એ બને છે એમ. એ નિયતિ છે. અરે એ તો સામાન્ય વાત કહેવાય. ઈસુને ખીલે ખોડી દેવાનું નક્કી થઈ ગયું. વિચાર તો કરો ને. પરમાત્માએ કીધું તને ખીલા લાગશે અને તું જા અહીંયા, જ્યાં તને ખીલા મારવા છે ને એ બાજુ જા. તો હવે તો હું એને તકલીફ નહોતી પડી? તકલીફ તો પડે. પણ એનો ઉદ્દેશ છે ને એ પરમ પિતા પરમાત્મા અથવા પરમ તત્વ હોય છે. તમારા ઉદ્દેશમાં ફેર ન કરો. બનવાનું હોય બનવા દો. શું કરીએ આપણે? આપણને પરમાત્મા કઈક આત્મકલ્યાણમાં ઉપર ઉઠાવવા માંગતા હોય ને એટલે એવું બને. કોઈ પણ વસ્તુ બને ને તો થોડુંક ક્રોધ થઈ જાય તો ક્રોધ કરી લેવો, અને શાંતિ રહે તો શાંતિ રાખવી, અને શાંતિ ન રહે તો ન રાખવી. પણ પાછો આપણું હાલવાનું જે ગતિ છે ને એ બને ત્યાં સુધી આત્મકલ્યાણ તરફ રાખવી. કારણ કે જે વસ્તુ જ્યાં લખેલી છે એ વસ્તુ અહીંયા બનશે. તમે તમારા સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ ને, બને છે કોઈ વસ્તુ તો પાછા તમે તમારી જગ્યાએ વયા જાઓ. મને એક ઘૂંટો કોફી બનાવજે. કોફી પીને જા. હમણાં બે બનાવશે ચામાં. જીવન આપણું છે ને એ આમ જુઓ ને તો બહુ થોડુંક છે. આપણને આમ ખરેખર તો મારે હમણાં વાત થઈ હતી કે આપણને મૃત્યુની યાદી આવે છે, મોતની યાદી આવે છે ખરેખર. કે હવે ઉંમર થઈ એમ. કાંઈ ભરોસો છે નહીં.
આની કૃપા છે તો આપણી પાસે જીવન પડ્યું છે, તો જીવન પડ્યું છે તો એનો થોડોક ગુરુ કૃપા છે તો આ સત્સંગ મળ્યો છે, નહીં તો સત્સંગ ન મળે. સંસારના વિષયો, ભોગો અને ઘૂઘરામાંથી નવરોત નો થાય આજે. આ સંસારના વાતાવરણમાંથી આ જીવને બહાર નીકળવું હોય તો એ બહુ કઠિન છે. આપણને સમજણ છે, આપણી પાસે ગુરુનું દીધેલું સ્મરણ છે, આપણી પાસે સત્સંગ છે. બને એટલું થોડોક દાવો છૂટી જાય તો ગભરાવું નહીં. કઈક આપણો દાવો હોય, મારી પકડ હોય, મારો દાવો હોય, છે ને દૂધ બેટા, કામ થઈ ગયું. આપણો કઈક દાવો છૂટી જાય તો સારું. એમ હું એક ઘૂંટડો કોફી પીશ, કડક, ગળી ઓછી, મોડી ન બનાવતો. આપણો કઈક દાવો છૂટી જાય તો એની કૃપા માનો. આપણી કઈક માલિકી છૂટી જાય તો કૃપા માનો. આપણી અંદરથી કઈક, હા, હું એવું નથી કહેતો કે આપણે આ રોડ ઉપર આવી જાય, એવું તો ન કરાય. કારણ કે અહીંયા પછી દુઃખી થવાનું વધારે થાય. કારણ કે એ હેરાનગતિ જાજી છે. આજે જે સત્સંગી લોકો આવ્યા હતા, બધું છોડી દેવું ને તો બહુ કઠિન છે. વાસના, ઈચ્છા ને તૃષ્ણા છૂટે ને તોય સારું. છૂટે નહીં તો કાંઈ નહીં, અંદરથી આપણે એ બાજુ ગતિ ન કરીને તોય સારું. તો એની કૃપા માનવી ગુરુ મહારાજની કે આપણે એ તૃષ્ણા ભિખારી મિલે સંસારી. રામકૃષ્ણ પરમહંસ તો કહેતા, સંસારી માટે આમાંથી મુક્ત થવું બહુ અઘરું છે. ના પાડતા, કારણ કે અહીંયા તો પડી જ હોય વાસના, તૃષ્ણા. સંસારની બહાર નીકળવું નહીં તો બહુ અઘરું છે. આ બાપા સત્સંગમાં આવે છે, કાંઈક એના પુણ્ય હશે, બાકી આવી ન અગે. સત્સંગમાં આવવું ને એ કોઈ સહેલી વાત નથી. તમારાથી કંઈક છૂટે ને, છૂટે એટલે કોઈને કંઈ દઈ દેવું નથી, પણ અંદરથી થોડુંક છૂટી જાય. કાંઈ જોતું નથી ભાઈ. દયે હું અગે કોઈ હું દઈ અગે કોણ કોને હું. ઠીક છે, એવું લાગે આપણને, પણ એ રમત છે, વ્યવહાર છે, જરૂરી છે, સાધન છે. પણ હું ફેર પડે. દાખલા તરીકે તે દીવડા દઈ દીધા, અને કદાચ દીવડા દીધા, પણ આપણું હતું હું આ દુનિયામાં. પરિણામે દાખલા તરીકે શરીર છૂટી જાય તો પાવલી ગોતવા જવી પડે મોઢા મૂકવા માટે. એક જ સેકન્ડમાં અંગૂઠો મરાવી લે અને સાઈન કરાવી લે. એમને કાગળિયા પાછળ વાળા થઈ જાય. કાગળિયા કે હાલો છોટું હતો તો સારું હતું, ગયો કામથી પૂરું થઈ ગયું. જેટલા રૂપિયા જ્યાં પડ્યા હોય લઈ લ્યો, ડબલ સારું લઈ લઈએ ને સારું હાલો. ઓનાની વીટી કે કદાચ નાનકડું એવું કંઈક કટકું પડ્યું હોય તો ભેગું કાઢે, એ અત્યારે લઈ લ્યો, કાઢી લ્યો. મંડાની યાદ રહે, અગ્નિશંકર પેલા કાઢી લેવો. એટલે કહેવાનો મતલબ શું છે, એમ આપણે કોઈ વૈરાગી બની જવું કે ત્યાગી બની જવું એવું નથી કહેતો, પણ અંદરથી આપણને નક્કી એવું જોઈએ આમાં કાંઈ નથી એમ. કારણ કે ખોટે ખોટે તો થોડુંક જાગવું પડે ને. વ્યવહાર જરૂરી છે, એમ નથી કહેતો કે તમે હાવ ગાંડા થઈ જાઓ. મારે તો કઈ
દયા છે, ગુરુ મહારાજની કૃપા છે, કાંઈ ઉપાધિ નથી. ખાવા પીવાનું ને ચા દૂધ કોફી ને હોવાનું ને બેહવાનું ને નાહવાનું ને ધોવાનું બધું મળી રહે. એટલે મારે કાંઈ ભેગું કરવાની જરૂર નથી રહેતી. અને કદાચ કાંઈક આવે તો હરિહર થઈ જાય એ તો ઠીક. હવે એમાં કાંઈ બહુ મોટી વાત નથી. કાંઈ હું તો નિમિત્ત છું, ખાલી ગુરુ મહારાજ કરે બધી. કહેવાનો મતલબ હું છે, થોડુંક અંદરથી થોડીક સ્થિરતા આવે, અંદરથી થોડીક સ્થિતિ બંધાય છે પોતાની અંદર પોતાની. તમે લોકો તો સંસારમાં રહીને અહીંયા સત્સંગમાં આવો છો એટલે આમ તો વંદન કરવા પડે. સંસાર આવડો મોટો, આવડો મોટો સંસાર જેનો પાર નો પામી ગાય અને કાંઈ છે નહીં, એવડો મોટો સંસાર છોડીને તમે અહીંયા આવો છો. કેવડું સારું કહેવાય. મારે તો કાંઈ નથી ને બેઠો છું. ભગવાનને પ્રાર્થના, પરમ પિતાને પ્રાર્થના કે દરેકનું કલ્યાણ બને, દરેકનું મંગલ બને, દરેકનું જીવન સફળ થાય. કોઈ પણ જીવને બને ત્યાં સુધી અંદરથી આપણાથી કોઈ પણ જીવને દુઃખ ન થાય. આ સંસારમાં કાંઈ છે નહીં, કાંઈ નથી. આ તો આપણી કર્તવ્ય ફરજ બજાવો, આનંદ કરો, ઠીક છે, કઈ છે નહીં. અને ભજન એમ થાય એવું નથી, એમ માની ન લેતા કે એમ ભજન થઈ જાય. અમારે જલારામ હાવ નવરો હે, કાંઈ નથી. પણ ભજન કરવું હોય તો એમ ભજન તરત જ એમ ન થાય. કદાચ સંતવાણીમાં ગયા હોય તો એનું મન ક્યાં ક્યાં હોય એને ખબર ન હોય. એટલે આપણે કોઈ બાબતમાં ક્યાંય રોકાવું નથી. તો મારો અંતરાત્મા એમ કહે છે, મારો અંદરવાળો કહે છે કે થોડુંક બને એટલું, થોડુંક અંદરથી કરતાપણું છૂટે, સ્વભાવમાં થોડોક ફેરફાર થાય, આપણી પ્રકૃતિ થોડીક સુધરે, આપણા સ્વભાવમાં થોડોક સુધારો થાય. થોડોક, બહુ નહીં, થોડોક. પણ શક્ય ઓછી, શક્યતા એની કૃપા હોય તો જ થાય. એટલે અને છતાંય જે કાંઈ છે એ બરોબર છે. આ જે કાંઈ બરોબર છે એને વંદન કરી અને હું પરમાત્માને પ્રાર્થના કરું કે તારી જે ગતિ છે, તારું જે લખેલું છે, તારી જે હાલવાની રીતિ છે, એમાં તારી અંદર અમે સંમત થઈ, તારી રીતનો સ્વીકાર કરી બુદ્ધ ભગવાન હતા ને, એને ખાવામાં છેલ્લે ઝેર આવી ગયું. એને ખબર પડી ગઈ, પણ એને સ્વીકારી લીધું. ઈસુને ખબર પડી ગઈ, પણ એને સ્વીકારી લીધું. મીરાને ખબર પડી ગઈ, પણ એને સ્વીકારી લીધું. નરસિંહ મહેતાને ખબર પડી ગઈ કે આ મને જેલમાં નાખે છે, પણ એને સ્વીકારી લીધું. એને સ્વીકાર્યું હું કામ ખબર છે? કે એની 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 રીત પ્રમાણે હાલે છે. એમાં પોતાનો દાવો નહોતો. એમ એમાં એનો પોતાનો ખુદનો આટલી બધી અડધી કરી નાખી. કોફી તો પી લે, હવે ચા થોડી છે. તું રકાબ એમ લઈ લે, મને કપ દઈ દે. એનો સ્વીકાર હતો. કારણ કે આ દુનિયામાં તમારે તમારે સ્વીકારવું જ પડશે. એની વ્યવસ્થા છે.
કારણ કે તમે કેમ કરશો, કેટલે ક્યાં જાઓ, ગમે ત્યાં જાઓ, હાલો લખ્યા નહીં તો મટે. એને જે લખેલું છે, એની જે વ્યવસ્થા છે, એને જે એમાં એને લખેલું એટલે એ કાંઈ પાછો કરતો નથી, એ અકર્તાના પદમાં છે. એ અર્જુન, હું કર્મ કરતો હોવા છતાં પણ અકર્તા છું, મારે કોઈ કર્મ નથી. તો બને ત્યાં સુધી હું તો બહુ કોઈ, મને એક હૃદયમાં એક પ્રાર્થના હોય, મને અંદર એક ખટક હોય, ખબર નહીં એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. મારી અંદરની સ્થિતિ અને પોઝિશનને સમજવી બહુ કઠિન પડે, કારણ કે બહાર તો ઠીક છે, બધું મીઠું મીઠું બોલી હગાય, મીઠું મીઠું વાતાવરણ થઈ હગે, પણ ખબર નહીં કેમ કરવું. મારો નાથ સૌની લાજ રાખે. બોલો સદગુરુ મહારાજ. જય